વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અમારા સેકન્ડ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે ઓલા સન્ડે ગયા હતા ને આ સન્ડે અમે આવી ગયા રામવને. જો चलो आप देख सकते हो रामवन. तो कंटिन्यू बने रहे और हम जा रहे हैं आगे. हाँ આગળ જઈને તમને પાછા મળીએ. ચાલો સ્ટે ટ્યુન રહેજો ગાઈસ. જોઈ રહ્યા છો ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ. આપણું સ્ટેચ્યુ હવે આ જગ્યાએ લઈ જઈએ છીએ. ઓલા બધા જો ત્યાંના કે પહોંચી ગયા અને અમે બેબી એક નંબર અને માઇન્ડ ફ્રેશ થઈ ગયું હે ને. અને પેલા બધા જો ગાંડા કાઢે છેક સુધી. આ લોકો ધંધો જ એ ગાંડા કાઢવાનો. આ શું છે? ચાલો હવે જો આ બધા મસ્તી કરે. શું અહીંનું લોકેશન એક નંબર. કોને ગમ્યું? અને બે ચેનલમાં બ્લોગ આવવાના છે. બે બ્લોગ એકબીજાને કોલેબમાં હશે તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભૂલ્યા વગર. વ્યુઝ ભાઈ માનજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. માન દેજો એટલું. બીજું શું? ઓ ગાઈસ અહીંયા ક્યાં આજે હેલો બેન. અત્યારે ભાઈ એક સિક્યોરિટી વાળે છે કે હવે ટાઈમ થઈ ગયો છે. શું લઈ આવ્યા બતાવો તો. અરે વાવ મસ્ત છે. થેન્ક યુ બ્રો. ચાલો પડી જવાય એવું છે ગાઈસ. અને ઓલો જો આગળ હાલો ધીમે હાલજો. તમને બેને વાતું સિવાય કઈ હોજતું જ નથી. કેમ? હાલ હાલો.
તો નહીં મજા આવે. તો પછી નો મજા આવે. ચાલો આગળ જો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. તું આન જો તને કેચઅપ કરું પણ તું આન બાજુમાં ઉભો રહી જા તો નહીતર નહીં. અરે વાહ સેમ એ ઓલો બોલશે હમણે છે. હા ચાલો હાલો હવે ગઈસ આ છોકરો હે ને બહુ અપલખણો હે અને જ્યાં જઈને ત્યાં હે ને એ નો એવા કામ કરે હે અને પછી કોક એને બોલે છે અને એ જ્યાં જેવો હોય ને એવો વર્તાય જ હોય. તો નકટો જ છો પહેલેથી અને જ્યાં હોય ને ત્યાં એવો વર્તાય જ રહે. આ રહ્યો ને આ માણસ એવું છે જો મને કઈ નાકશરમ છે. હા એટલે તો મેં તને કીધું કે તું નકટો જ છો એમ. ચાલો તારે પાણી પીવું તું ને અહીંયા જો અઢળક પાણી છે જેટલું પીવું હોય એટલું. હા કાનો ભાવે તારે પીવું હોય તો મારે પાણી નથી પીવું, હું થાકી ગયો છું. પાણી પીવું છે પણ પાણી આવું નથી પીવું. તો કેવું પીવું એ ઘરેથી બોટલ ભરીને ઓરિજિનલ પીવું છે અને ઓરિજિનલ જ પીવું છે. બસ હું સમજી ગઈ. હવે આગળ તો કાઈ ન બોલ. ગાઈઝ તમે લોકો સમજી જાઓ હું શું કહેવા માંગુ છું. ઓરિજિનલ પાણી પીવું છે અને ઓરિજિનલ જ પાણી પીવું છે. હાલો હવે આગળ. તો હવે આપણે લોકો આગળ આવી ગયા છીએ ફાઇનલી. હજી 5-6 જણા અમારા પાછળ રહી ગયા છે. હા ઈ બધા પ્રદૂષણ જળ અને વાયુ ઓછી કરે સર્વની આયુ. ઓકે ડન. ઈ તો પહેલેથી ગાંડો જ છે. હેલો ગાઈસ, લુક એટ મી ધીસ સાઈડ. બસ પણ હવે તને નજર લાગી જાય કોકની. શુદ્ધ વાયુ અને સ્વચ્છ પાણી. હા ઓકે બંધ કરું છું. ચાલો એ હાલો ગાઈઝ હવે જલ્દી આગળ. સમયસર વરસાદ વરસાવો. તું આ એકય વાક્યનું પાલન કરસ કોઈ દિવસ? ઉભો રહે. સૃષ્ટિની આબાદ. આ એકય વાક્યનું वृक्ष लगाने को कारण विचार, वृक्ष है जीवन का आधार. वृक्ष उगाड़ो वृक्ष. ગાઈઝ અમે આવ્યા ને તો અમે ખાલી એક મૂર્તિ જ જોઈ છે. ઈ તમને અમે બતાવી ઈ જ. બાકી એક બીજી મૂર્તિ અમે બીજી ઓલી જોઈ ઈ તે. બાકી ત્રીજી મૂર્તિ જ નથી જોઈ કેમ કે આ ઝાડવા જ છે પણ આપણે ઊંધા રસ્તે આવી ગયા. આના લીધે અમે એક પણ મૂર્તિ વધારાની નથી જોઈ. આ જો ગાંડા જ કાઢે. સાચી વાત છે. આમ જો આને નામ હાલવાનું છે. તમને નથી ખબર તમારા ભાઈની. હા પછી એમ કહે કે આમ મને મારા ભાઈબંધો ફોન કરીને કહીએ કે દાંત કાઢે મારા ભાઈબંધો. શરમની પૂછડી વધી ગઈ છે તો આજે ઠંડી લાગે છે. હા પછી वन और जीव है जीवन की आस.
પછી જોયા જેવી થાય. જો બે કઈક વાતો કરે, ખબર નહીં શું વાત કરે. જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે એ લોકો ખાવાની જ વાતો કરે, બીજી કઈ વાતો જ નથી કરતા કે ઘરે જઈને આ બનાવશું, ઘરે જઈને આ બનાવશું, ઓલું બનાવશું. ઈ બે ઈ જ વાતો કરે ગાઈઝ. અમને નથી આવડતી કોઈની બુરાઈ કરતા, કોઈના વ્લોગની. ઈ વાત તું ભૂલી જાજે. અરે હું ગાઈઝ ને બતાવતી હતી કે ઈ લોકો બે કઈક વાતો કરે છે અને મને ખબર છે ત્યાં સુધી ઈ બે કઈક ખાવાની જ વાત કરે. હા તો કોના ઘરે? અમાર ઘરે છે ને આજે, અમાર ઘરે. અને હા સેમ જ. યસ. અને હું આ પેલા બેસી જાઉં પછી તમને વાત કરાવું. તો આજે અમાર ઘરે કઈક જમવાનો પ્લાન છે. શું ખાવું એ ગાઈઝ તમારે? તમે આયા શું નાસ્તો કર્યો? નાસ્તામાં તો અમે એટલું બધું ખાધું ને કે હવે આમ વાત ન પૂછો તમે. પીઝા, તમને આયા બર્ગર, સાબુદાણા વડા ભાવ્યા હતા કે એને કેવા હતા? અરે અમે તો એના બહુ મોટા ફેન છીએ તમારા સાબુદાણા વડાના. તો ગાઈસ તમને બધાને હું જણાવી દઉં કે આજે અમે બધાએ સાબુદાણા ખાધા, સાથે મેગી ખાધી. મેગી કેવી સ્પાઈસી. એલા એ થોડાક ફાકા ઓછા, થોડાક ફાકા ઓછા મારો, અમારું કામ જ ઈ છે. તો વધારે મજા આવે ગાઈઝ ને. મોડું થાય છે હાલ. जितना तुम्हारा व्लॉग मतलब व्यू आएंगे, लाइक सब्सक्राइबर एक मतलब उसके ऊपर ઓકે ડન. लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो, शेयर भी करो. થેન્ક યુ ભાઈ. ચાલો. तो वो है ना बहुत मेहनत करता है वो, तो 2 साल का हो गया, वो मोबाइल भी अचीव कर लिया, गाड़ी भी ले लिया, इतना मकान भी बढ़िया बना लिया. बोलो वो तो 2 साल. હેલો ગાઈસ, તો તમે બધા જોઈ રહ્યા છો અત્યારે આ બાજુ રખડવા જેવું ઘણી વસ્તુ છે. બહુ લીલું લીલું થઈ ગયું છે. બહુ લીલું લીલું થઈ ગયું બધી બાજુ તમને દેખાય છે લીલું લીલું થઈ ગયું છે. અત્યારે ચારે બાજુ લીલી લીલી છે, તમે જોઈ રહ્યા છો. તો અમે અત્યારે તમે બધા જોવો છો આ બાજુ ઘણાય છે જ પહેલેથી માણસો બધા ફરવા એવા જ છે. આ બાજુ મસ્ત બહુ છે. આવજો આ બાજુ એકવાર. એકદમ ઠંડુ વાતાવરણ છે આ સાઈડ. તો ગાઈઝ આ ભાઈ થાકી ગયા છે. એ ભાઈ તમે થાકી ગયા છો? બહુ ફૂલ થાક લાગી ગયો છે, તરસ લાગી છે, પણ અહીંયા પાણી મળતું નથી. હા તો ઘરેથી લઈને આવતા હોય તો બાટલા ભરી ભરીને જ્યાં જાવ ત્યાં પાણી પાણી કરો તમે. પાણી પીવું અને પાણી પીવું. ગાઈઝ ફાઇનલી આને અલવિદા કહી દઈએ અને હવે નીકળી જાશું ઘર તરફ. ઘરે જવાનું મન તો નથી થતું, બટ મારા પપ્પાનો ફોન આવી ગયો છે કેમ કે અમે 5 વાગે નીકળી ગયા હતા અને અત્યારે 6 વાગી ગયા છે, પણ લાગે નહીં કે આ 6 વાગ્યા. જો વેધર જોઈને કોઈને લાગે નહીં. અહીં અત્યારે શિયાળામાં જલ્દી જ ઓલું થઈ જાય, અંધારું જલ્દી. એ આવે જ છે પાછળ પેલા ભાઈ સાથે થોડીક. એ ભાઈની એડવાઇસ લઈ હે, જયુભાઈ અને મનોજભાઈ બે. અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને એના જો ઝાડવા જાય.